દુઃખના દિવસો હજુ કદાચ વ્યતીત કરતા આપણને વાર લાગે સમય જતા, પણ આનંદના દિવસો વ્યતીત થતા વાર લાગતી નથી. નંદ મહોત્સવના કેટલા દિવસો વ્યતીત થયા એ કોઈને ખબર નથી. નથી નંદબાવાને ખબર, નથી યશોદાને ખબર. પણ નંદ મહોત્સવનો એટલો બધો કોલાહલ થયો કે કૈલાસમાં બેઠેલા ભગવાન શંકરની સમાધિ તૂટી ગઈ. ભગવાન શંકરે આંખ ખોલીને જોયું તો દેવી દેવતાઓ બધા આકાશમાં દોડાદોડ કરે છે. દેવતાઓને ભગવાન શંકરે પૂછ્યું, અરે ક્યાં જાઓ છો બધા, શું થયું? દેવતાઓએ શંકરને જવાબ આપ્યો, અરે મહારાજ તમને ખબર નથી? ના, હું તો સમાધિમાં હતો. જગતનો બ્રહ્મ જગદીશ્વર છે ને, હા, એને કઈ તકલીફ થઈ? અરે મહારાજ એને કોઈ તકલીફ નથી થઈ, પણ જગતનો બ્રહ્મ જગદીશ્વર ગોકુળમાં યશોદાની ગોદમાં બાળકના રૂપમાં ખેલી રહ્યો છે. અમે બધા એના દર્શન કરવા જઈએ છીએ. અમે બધા એના દર્શન કરવા જઈએ છીએ. અહો આશ્ચર્ય! ભગવાન બાળક બન્યા છે તો મારે એના દર્શન કરવા છે. અને ભગવાન શંકર એક પલ્લો પણ વિલંબ કર્યા વગર સમાધિને છોડી દીધી, હિમાલયને છોડી દીધો અને ગોકુળ ગામને પાદરે આવી ભગવાન શંકર ધૂણો દખાવીને બેઠા છે. ભગવાન શંકરે જોયું તો દેવી દેવતાઓ બધા રૂપ બદલી બદલીને દર્શન કરવા જાય છે. અને શંકરને ખ્યાલ આવ્યો કે સમાજ તો કપડાં જુએ છે. જો સારા કપડાં નહીં પહેર્યા હોય તો સમાજ સ્વીકારશે નહીં. આ બધા તો રૂપ બદલી બદલીને, કપડાં બદલી બદલીને ભગવાનના દર્શન કરવા જાય છે. પણ ભગવાન શંકરે વિચાર્યું, હું કોની પાસે જઈને હાથ લાંબો કરું? હું કોની પાસે જઈને માંગું? કારણ મારા કપડાં તો કેવા છે, વાઘાંબર પહેરેલું છે, ગળામાં સર્પની માળા છે, મોટી મોટી જટાઓ છે, શરીર ઉપર ભસ્મ લગાયું છે. તો શું આ સમાજ મને સ્વીકારશે ખરો? તો શું મને ભગવાનના દર્શન નહીં થાય? શંકરને થોડુંક દુઃખ થયું અને શંકરની આંખમાં આંસુ આવ્યા. આજે ભક્તને રડતો જોઈ ભગવાન બાલકૃષ્ણએ પણ રુદનની લીલા કરી. ભક્તને આધીન ભગવાન છે. આજે ભક્તને દુખી થતા જોયો તો ભગવાન બાલકૃષ્ણએ પણ રુદનની લીલા કરી. શંકરે વિચાર્યું, હું કોની પાસે જઈને હાથ લાંબો કરું? પણ કૃષ્ણાશ્રયનો દ્રઢ આશ્રય કોઈ જો બતાવતું હોય તો તે ભગવાન શંકર બતાવે છે. ભગવાન શંકરે વિચાર્યું, મારે કોઈની પાસે જઈને હાથ લાંબો નથી કરવો, પણ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે. મારો ભગવાન મને આ જ કપડામાં દર્શન આપશે. દ્રઢ આશ્રય તે ભગવાન શંકર બતાવે છે. પણ થોડું દુઃખ થયું એટલે આંખમાં આંસુ આવ્યા. આજે ભગવાન બાલકૃષ્ણએ પણ રુદનની લીલા કરી. યશોદાએ કીધું, અરે મારો દીકરો કેમ રડે છે? ગોપીઓએ કીધું, માં તારા દીકરાને જોવા માટે આટલા બધા લોકો આવ્યા ને એટલે તારા દીકરાને કોકની નજર લાગે છે. પાણીના લોટા ફેરવો, ભગવાનની નજર ઉતારો. ગોપીઓ ભગવાનની નજર ઉતારી રહી છે. પણ નજર કોને લાગે? કોલસાને કોઈ દાન નજર લાગી એવું સાંભળ્યું છે? કોલસાને નજર નથી લાગતી, પણ દૂધપાકને પેલી લાગી જાય છે. બોલો, આપણે બહેનો કેવી હોશિયાર,
દૂધપાકમાં કોલસો નાખશે. કોઈ બુદ્ધિજીવ આવીને તમને એમ પૂછે કે આ બેનો આ દૂધપાકમાં તમે કોલસો કેમ નાખ્યો? બોલો આપણે શું જવાબ આપીએ? કે દૂધપાકને નજર ના લાગે એટલે દૂધપાકમાં કોલસો નાખવાનો. શુકદેવજી વર્ણન કરે, રાજા ગોપીઓ પાણીના લોટા ભગવાન ઉપર ફેરવે, ભગવાનને શાંત કરવાના પ્રયત્નો કરે, પણ જેમ જેમ પ્રયત્નો કરે તેમ તેમ ભગવાન વધારે ને વધારે રડી રહ્યા છે. ગોપીઓએ કીધું, માં તારા દીકરાને કોકની ભારે નજર લાગે છે, કોઈ જાઓ સારા કોઈ ભુવાને બોલાવી લાવો. ગોવાળોને કામ સોંપ્યું, જાઓ કોઈ સારા ભુવાને શોધી લાવો તમે. ગોવાળો હાથમાં લાકડીઓ લઈ લઈ ગોકુળ ગામના પાદર તરફ જઈ રહ્યા છે. ભગવાન શંકર ગોકુળ ગામને પાદરે ધૂણો દખાવીને બેઠા છે. ગોવાળો આવ્યા, શંકરને પૂછ્યું, મહારાજ નજર બજર ઉતારતા આવડે છે? શંકરે કીધું, મારો ધંધો જે છે, લોકોનું નકામું બધું હું લઈ લઉં છું. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કોણે કર્યું? તો ભગવાન શંકરે કર્યું. કશું જ નકામું નથી. ભગવાન શંકર આ શીખવાડે છે, કશું નકામું નથી. ભગવાને આ દુનિયામાં એવી કોઈ રચના જ નથી કરી કે જે નકામું હોય. પણ આપણને કામમાં ના આવે એટલે આપણે નકામો ગણીને ફેંકી દઈએ છીએ. પણ ભગવાન શંકર કહે છે, કશું જ નકામું નથી. કદાચ તમારા માટે નકામું હશે, આપણે એને નકામું ગણીને કાઢી નાખશો, પણ એ જ વસ્તુ બીજાને કામમાં આવશે. અને તેથી ભગવાન શંકરે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કર્યું છે. બોલો આપણા માટે સ્મશાન ભૂમિ નકામી. બોલો કોઈ રહેવા જાય છે ત્યાં? એટલે આપણે નકામી ગણીને કાઢી નાખી. તો ભગવાન શંકરે કીધું, કઈ વાંધો નહીં, લાવો મને આપી દો. સ્મશાન ભૂમિ એટલે મારું ઘર. એટલે શંકરે પોતાનું ઘર બનાવી દીધું. વાઘાંબર આપણા માટે નકામા. શંકરે કીધું, મારો શણગાર, મારા વસ્ત્ર. સાપોલ્ય આપણા માટે નકામા. ભગવાન શંકરે કીધું, કઈ વાંધો નહીં, લાવો મારો શણગાર. ભૂત પ્રેત આપણા માટે નકામા. શંકરે કીધું, મારો પરિવાર. ભસ્મ આપણા માટે નકામી. શંકરે કીધું, કઈ વાંધો નહીં, મારો મેકઅપ. પુષ્પદંત કહે છે, ચિતા ભસ્માન લેપ. ભગવાન શંકરે આખા શ્રીઅંગ ઉપર ભસ્મનું લેપન કર્યું છે. કારણ ભસ્મ એટલે વૈરાગનું પ્રતીક છે. શંકર એટલે વૈરાગ છે ને, વૈરાગનું પ્રતીક ભસ્મ છે. શંકરે આખા પોતાના શ્રીઅંગ ઉપર ભસ્મનું લેપન કર્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ ભગવાન શંકરે જે બનાવ્યું, કશું જ નકામું નથી. ઈશ્વરે આ દુનિયામાં એવી કોઈ રચના જ નથી કરી કે જે નકામી હોય. પણ આપણે ખાલી આપણા પૂરતું વિચારીએ છીએ ને કે મારા કામમાં ના આવ્યું એટલે નકામો, ભાઈ ફેંકી દો આને. પણ કશું જ નકામું નથી. જે તમને કદાચ કામમાં નહીં આવ્યું હોય તો બીજાને કામમાં આવશે, બીજાને નહીં આવે તો ત્રીજાને આવશે. કશું જ નકામું નથી.